આ જગ્યામાં બહુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે અહીંયા આમ ગણો ને તો આ 1 વેત 2 વેત 3 4 વેતનો પથ્થર છે અને અહીંયા ડાયરેક્ટ આ નીચે ખાઈ છે. અહીંયાથી પડ્યા એટલે પૂરું. અને આ પડાવ એટલો ખતરનાક છે કે અહીંયા એક ભૂલ નીચા સીધા ખાઈમાં. તમને બધાને એક વાત તો એ કેસ પાક્કું કે અહીંયા આવો એટલે એકવાર આ નવનાથના ધૂણે આવજો, પણ એકલા ન આવતા કોઈ દિવસે. અહીંયાથી તમને 360 વ્યૂ આવે છે, કારણ કે આ શિખર ખૂબ જ ઊંચો છે. અહીંયાથી ભવનાથ સિટી, ગિરનાર પર્વત, દાતાર ગુફા, તમને દરેક વસ્તુ અહીંયાથી જોવા મળે છે. રામ રામ મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ દાતાર પર્વત ઉપર આવેલા નવનાથના ધૂણા પાસે. જે તમે મારા બેકગ્રાઉન્ડમાં જે ટૂંક જોઈ રહ્યા છો, આ મિત્રો નવનાથની ટૂંક છે, નવનાથનો ધૂણો છે. અહીંયા જવા માટેનો રસ્તો દાતાર પર્વત સુધી દાદરા છે. ત્યાંથી પછી આપણે ખૂબ જ કઠિન રસ્તો છે, પથ્થરવાળો રસ્તો છે, અને ત્યાં એકલા જવામાં ખૂબ જ રિસ્ક છે. 1 થી 2 જણા સાથે હોય તો જ આપણે ત્યાં જઈ શકીએ. તો મિત્રો, વધારે ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા, તો ચાલો જઈએ આપણે અત્યારે નવનાથના ધૂણે. આપણે જ્યાં દાતારની ગુફા છે તેમને એક્ઝેક્ટ ઉપર આવેલી છે આ નવનાથની ટૂંક, એટલે નવનાથનો ધૂણો. તો અત્યારે આપણે ત્યાં જવાનું છે. અહીં દાતાર મંદિર સુધી દાદરા છે, પરંતુ ત્યાંથી પછી જુઓ આવો જે જંગલનો રસ્તો હોય છે ને, આવા જંગલના રસ્તે જવું પડે છે. અત્યારે મિત્રો આપણે પહોંચવા આવી ગયા છીએ નવનાથના ધૂણે. અને જે તમે આ દ્રશ્ય જોઈ શકો છો, એકવાર તમે આ બતાવો, આ દ્રશ્ય બતાવો. જે તમને આ દ્રશ્ય દેખાય છે, જે તમને આ પહાડ દેખાય છે, ઘણા લોકો વિચારમાં છે કે આ જે પહાડ, આ દ્રશ્ય અહીંયાથી આ જે ગિરનાર દેખાય છે, આ જગ્યા ક્યાં આવેલી છે. મિત્રો, અત્યારે અમે નવનાથના ધૂણે જઈ રહ્યા છીએ અને આનો આખરી પડાવ છે. અને આ પડાવ એટલો ખતરનાક છે કે અહીંયા એક ભૂલ નીચા સીધા ખાઈમાં. કારણ કે હવે હું તમને રસ્તો બતાવું કેટલો છે કઠિન. આ રસ્તો હું તમને ખાલી બતાવું છું. તમે આ રસ્તો એકવાર જોશો ને એટલે તમને એમ થાય આ શું છે. અહીંયાથી રસ્તો છે, આ નવનાથ ધૂણે બાજુ જવાનો રસ્તો છે. અહીંયા સુધી જ બતાવું છું પછી, કારણ કે અમારા જે કેમેરામેન છે એમને તે પછી નીચે જોઈને હાલવું પડે. બરોબર છે? એક જ મિનિટો. આ રસ્તો ખૂબ એટલે ખૂબ ખતરનાક રસ્તો છે. અને તમને બધાને એક વાત તો એ કેસ પાક્કું કે અહીંયા આવો એટલે એકવાર આ નવનાથના ધૂણે આવજો, પણ એકલા ન આવતા કોઈ દિવસે. અને જે અહીંના સ્થાનિકો છે એ તો આવતા છે, પણ તમે એકલા આવવામાં ખૂબ જ ધ્યાન રાખજો. અને આ રસ્તો તમે ખાલી જુઓ, આ નીચે ખીણ બતાવજો આપણે આ બધા કારક આવે તો. અને હા, એ ફાઇનલ છે, જીવનમાં એકવાર નવનાથના ધૂણાની મુલાકાત તો લેજો. નવનાથના ધૂણાની મુલાકાત લીધા વગર જીવનમાં મૃત્યુ નહીં પામતા. હા, હવે જો ડિફિકલ્ટ રસ્તો અહીંયા આવે છે. હજી તો આપણો સફર બાકી છે. આખું ટ્રેકિંગ વસ્તુ છે આ વસ્તુ, ખૂબ એટલે ખૂબ ટ્રેકિંગ છે. અહીંયાથી જે આ વસ્તુ તમે કદાચ ખૂબ ઓછી જોઈએ છે. આ જે સફર છે આપણી આ દાતાર પર્વતની, કે જે આ નવનાથના ધૂણા તરફ જવાની, તે સફરનો આપણે અંત આવ્યો છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ નવનાથના ધૂણા પાસે, નવનાથના ધૂણે નહીં. જુઓ મિત્રો, આજે તમને સામેની ટેકરી દેખાય ને, ઊંચી ટેકરી, અહીંયા છે નવનાથનો ધૂણો. અને જે આ દેખાય છે આ છે ગિરનાર પર્વત. તો હવે એક ખાસ વાત અહીંયા એ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે અહીંયા પડવાની પથ્થર છે, રસ્તો આપણે જાતે બનાવવો પડે છે. ત્યાં સિવાય જવાનું. અને તમને ખાઈ બતાવું કે અમારે આ ખાઈને પાર કરી અને આ ઉપરની જે ટેકરી છે ને, આ ઉપરની ટેકરી પાસે જવાનું હોય છે. આ તમે ખાઈ જો છે ને, આ ખાઈ આ બાજુ તે ખાઈ છે અને આ બાજુ ખીણ છે. અહીંયાથી ડાયરેક્ટ પડવી એટલે જય સિયારામ, તારીખ ભગવાન આપણને બોલાવે એટલે હાલ બેટા મારી પાસે વયા છે ને. આ ખાઈ અને આ જો તમને જે સામે દેખાય ને, એ દાતાર ભગવાનની ગુફા છે. અને આ છે આપણે નવનાથનો ધૂણો, જે ગિરનાર પર્વત. આ ધૂણા ઉપરથી ઊભા રહીને તમને ગિરનાર પર્વત દરેક વ્યૂ અહીંયાથી તમને 360 વ્યૂ જોવા મળે. કેવું 360 વ્યૂ જોવા મળે તમને. હું બતાવું ખાલી. મિત્રો, આપણે ફાઇનલી અત્યારે આ નવનાથના ધૂણે પહોંચી ગયા છીએ. પણ જે તમે આ ટેકરી જોવો છો, જે આ ઝાડવું દેવું જોવો છો, જે ધજા દેખાય છે, ત્યાં નવનાથનો ધૂણો છે. અને ત્યાં જવા માટે આ જે દોરડું છે ને, આ દોરડાનો યુઝ કરવો પડે છે, કારણ કે અહીંયા આ ખૂબ એટલે ખૂબ
ટેકરી એવી છે કે તમે દોરડા વગર ઉપર ન ચડી શકો. આપણે હવે ત્યાં જઈએ છીએ અને નવનાથના ધૂણાના દર્શન કરીએ. જય નવનાથ. અને એક આ જે જગ્યા છે, આ જે જગ્યા છોડું ને, આ જગ્યામાં બહુ ધ્યાન રાખવું પડે છે. કારણ કે અહીંયા આમ ગણો ને તો આ 1 વેત 2 વેત 3 4 વેતનો પથ્થર છે અને અહીંયા ડાયરેક્ટ આ નીચે ખાય છે. અહીંયાથી પડ્યા એટલે પૂરું. હવે અહીંયા પહેલાં તો ચપ્પલ કાઢવા પડશે. નહીં હાલી ગયો, હાલો ચપ્પલ ઉપર ચડી ગયા છે. અને અહીંયા પોગી જ આવ્યા આપણે, પછી આ સીધો આપણે નવનાથનો ધૂણો આવી જાય છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ આ નવનાથના ધૂણે. કારણ કે જે આ નવનાથ સુધી આવવાની જે સફર છે, આ જે રસ્તો છે, આ ખૂબ જ કઠિન છે. કારણ કે જે લોકો આ નવનાથના ધૂણે આવ્યા છે તેમને ખબર હશે. અને હા મિત્રો, આ નવનાથના ધૂણાની જે આ ટેકરી છે, આ નવનાથના ધૂણાનું જે શિખર છે, અહીંયાથી તમને 360 વ્યૂ આવે છે. કારણ કે આ શિખર ખૂબ જ ઊંચો છે. અહીંયાથી ભવનાથ સિટી, ગિરનાર પર્વત, દાતાર ગુફા, તમને દરેક વસ્તુ અહીંયાથી જોવા મળે છે. જો મિત્રો, અહીંયાથી આપણને આ ગિરનાર પર્વત દેખાય છે. ત્યારબાદ અહીંયા જરીક જોઈએ ને એટલે જો આ ભવનાથ આવી જાય છે. અને ત્યારબાદ થોડીક આપણે આગળ વધીએ એટલે આ આવી જાય છે જુનાગઢ સિટી. અહીંયાથી આ જુનાગઢ સિટી, ત્યારબાદ અહીંયા આવી જાય છે આ દાતાર ગુફા, દાતાર અને મંદિર. અને અહીંયા આવી જાય છે આ બધા પહાડો અને જે ટેકરી છે. આપણે જે રસ્તો ખતરનાક હતો, મેં જે તમને ખાઈ કીધી હતી તે ખાઈ મિત્રો જો આ નીચે છે ને, જો મિત્રો આ નીચે છે ને આ ખાઈ છે. અને જે આ ટેકરી છે આને વિનતા આપણે આવ્યા હતા. અને ફાઇનલી અત્યારે આપણે અહીંયા નવનાથના ધૂણે પહોંચી ગયા છીએ. અને અહીંયા આવી અને આપણે અહીંયા ડંકો ન વગાડીએ એવું તો ન જ બને. જય નવનાથ. હંમેશા મારા આ દરેક યુટ્યુબ પરિવારને, ઇન્સ્ટાગ્રામ પરિવારને સારા રાખજો, ખુશ રાખજો. બસ મારે બીજું કાંઈ જોતું નથી. કારણ કે મને વગર માંગે ભગવાને ઘણું આપી દીધું છે. જય નવનાથ. આખરીમાં આપણે અહીંયા નવનાથના ધૂણા સુધી પહોંચ્યા. આ નવનાથના ધૂણાનો તમે રસ્તો જોયો, આ ધૂણાની ટેકરી જોઈ, આ ટૂંગ જોઈ. આપણે આ નવનાથના ધૂણા પાસે બેસીને આપણે આ સફરને પૂરી કરીએ છીએ. અને નવનાથના ધૂણા પાસે, આ નવનાથ પાસે હું એટલું જ માગું છું કે મારો આ યુટ્યુબ પરિવાર છે હંમેશા સુખી રહે, આનંદમાં રહે અને હંમેશા જ મારી સાથે આવી રીતે જોડાય અને હંમેશા હું તેમને અલગ અલગ આવો ઇતિહાસ બતાવું. તો આપણે આ સફરને અહીંયા પૂરી કરીએ છીએ. તો મળીએ એક નવા વિડીયો સાથે, નવા સ્થળ સાથે. તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, આ દાતાર પર્વતની સફર પૂરી થઈ છે, પરંતુ જે ગિરનારની સફર, આ જુનાગઢ જિલ્લાની સફર, આપણી સફર જે બાકી છે, આ સોરઠની સફર બાકી છે. મિત્રો હવે મળીએ એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય ગિરનારી, જય દાતાર, જય નવનાથ.